શું થયું બેટા? શું થયું? શું થયું? એટલી રાતે 11 વાગ્યા છે ને આજો એના બચ્ચું લેવા આવી. બાપરે બાપ, ક્યાંથી આપવું એને હવે? શું થયું બેટા? શું થયું? શું થયું? શું થયું? શું થયું? શું થયું કે મને? શું થયું? શું થયું બેટા? શું થયું? હે શું થયું? આ બાજુ આવી યાર, હવે તે તું આજે રહેતી. આ બાજુ આવી જા. બાપરે બાપ, રાતે 11 વાગ્યા ના આજો આવ્યું. શું થયું? આ બાજુ આવે બેટા. શું થયું? શું થયું મને કે? શું થયું બેટા? હેતવી તું અંદર જા બેટા. વરસાદ આવે છે, વરસાદ આવે છે ને એના બચ્ચા હાટું આવી છે. આવી જા, આ બાજુ આવી જા, આ બાજુ આવી જા. આજો એને મન કે બચ્ચા પાસે લઈ જા. શું થયું બેટા? શું થયું? હે શું થયું? શું થયું મને કે? શું થયું? શું થયું બા? શું થયું? ના બા, ના 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 બેટા ના. શું થયું? તારું બચ્ચું પણ જતું રહ્યું છે બેટા. જતું રહ્યું બેટા. હા, તારું બચ્ચું જતું રહ્યું. એને દફન વિધિ કરી દીધી મારા છોકરા. આજો મિત્રો, રાત્રે 11 વાગ્યા છે. દરવાજો બંધ હતો, બહારની જારી બંધ હતી અને આવીને રડવા માંડ્યું, બૂમા બૂમ કરવા માંડ્યું કે બહાર આય મારું બચ્ચું આપ. બોલાવવાને ક્યાંથી દેવું? શું છે બેટા? નથી અંદર, નથી અંદર, નથી. ચાલ જાઓ, ચલો ભાગો. શું થયું? શું થયું બેટા? બે જા, બે જા, બે જા, બે જા, બે ચૂપ, બે ચૂપ, ચૂપ. હસમુખભાઈ, આનું બચ્ચું કાલ રાતે કોકે ગાડીમાં ચડાવી દીધું હતું. ગાડીમાં કોઈ ચડાવી દીધું આના બચ્ચાને, બરાબર? એટલે એની સવારે દફન વિધિ કરી આવ્યો હું. અત્યારે રાતે 11 વાગ્યા આવીને દરવાજે આવીને રડવા માંડ્યું. બોલો, એને ખબર છે કે હું અહીં રહું છું. હવે મને કહે છે મારું બચ્ચું લાવે. હવે ક્યાંથી ક્યાંથી લાવવાનું? એ તો જતું રહ્યું ભગવાનના ઘેર બેટા, જતું રહ્યું. હમ, હું એટલે તો એને યાર હોસ્પિટલ નહોતો લઈ જતો, કારણ કે એની મા એને મૂકતી જ નથી યાર. એટલે હું હોસ્પિટલ નહોતો લઈ જતો. પણ હવે અત્યારે આ લેવા આવ્યું છે. બોલ કે બચ્ચું લાવો. હવે ક્યાંથી આપવું? ચપ્પલ લેતી આવ્યો તો મારે એને દૂધ લઈ દઉં. ચપ્પલ લેતી આવ્યો તો હા, પીવડાવું ને. શું છે બેટા? ચૂપ, ચલો ચૂપ થઈ જાઓ. શારદાબેન, આજો દરવાજે આવીને રોવા માંડ્યું. આવ્યું બૂમ મારીને રોવા માંડ્યું, બોલાવવા માંડ્યું. શું થયું બેટા? એનું બચ્ચું આજે છે ને દફન વિધિ કરી. હા, એ જો ગોતે છે એના બચ્ચાને. મન કે હાલ મારું બચ્ચું ક્યાં છે? શારદાબેન, દરવાજે આવીને રોવા માંડ્યું. એનું બચ્ચું સવારે જ મેં દફન વિધિ કરી. ઈ કે આ લઈ ગયો હતો ને એમ, એટલે ઘરે આવ્યું. બોલો, દરવાજે આવીને આમ એ આવજો. શું કઈ? હા બેટા, તારું બચ્ચું તો ભગવાનના ઘરે જતું રહ્યું મારા દીકરા. મારું બચ્ચું, બાપરે બાપ. હા, આવું છું બેટા. દૂધ પીને તું સુઈ જા. હા ભાઈ, દૂધની થેલી આપો ને, દૂધની થેલી. અરે યાર, એનું બચ્ચું નહોતું યાર. રાતે કોકે ગાડી ચડાવી દીધી દૂધની. ગોલ્ડ અને પીવાની આપો ને. હા ભાઈ, બચ્ચાને કોકે રાતે ચડાવી દીધું અને સવારે એને દફન વિધિ કરવા હું લઈ ગયો ને, તો અત્યારે અમે ફૂટા થઈને દરવાજે આવીને ખખડાવીને આ રીતે બૂમ મારે મારું બચ્ચું લાવી મને કહે. બોલ હવે ક્યાંથી આપવું? છે ઘરે આવ્યું યાર, દરવાજા પાસે જો છે ને, બચ્ચું લાવો કે. હવે આને કલા આવી જા, આવી જા, આવી જા. મિત્રો, રાતે લગભગ 11 વાગી ગયા છે અને સૂઈ ગયા હતા. તરત દરવાજે આવીને છેક રડવા માંડ્યું. મને બહાર બોલાયો કે બચ્ચું લાય. હવે બચ્ચું ક્યાંથી આપવાનું એનું? આજ સવારે જ એની દફન વિધિ કરી છે. કઈ રીતે બચ્ચું આપવાનું? હે ભગવાન, શું કરવું હવે? આ દૂધ શેમાં પીવડાવવું? શું છે બેટા? ક્યાંથી લાવવું? પણ ક્યાંથી લાવવું? હવે ક્યાંથી લાવવું? ક્યાંથી લાવવું? ક્યાંથી લાવવું? બોલ, આવી જા. શું છે બેટા? નથી. ક્યાંથી લાવવું?
હા ક્યાંથી લાવું બોલ લે આ દૂધ નાખતો એને બેટા દૂધ પીવડાય છે તું પીવડાય બેટા જો તારું બચ્ચું તો ગયું હે બેટા ઉપર શું કીધું બે તું જો તો દરવાજો ખખડાય આમ એવું રોવે ને યાર મને બહાર બોલાયો છે ઘરે આવ્યું યાર દરવાજે બોલ હા હા જો હજી મને કહે છે જો બચ્ચું લાય દૂધે શેનું પીવે યાર એ આનું નામ માનશે એટલે પી લે બોલાવે પી લે અરે પણ તું વિચાર તો કર મને તો એ જ વિચાર આવે છે બોલ એને ખબર છે કે અહીંયા રહીએ છે શું રિક્ષા હે બહુ પણ આ પ્યાર કરતું હતું એની બચ્ચાને ભાઈ એટલે તો હું લઈ નતો જાતો એને હું એટલે લઈ નતો જાતો યાર આજે તો મેં દૂધ પીવડાવ્યું બચ્ચાને નાખ ને આમાં દૂધ નાખ ને થેલી મંગાવી તો એ નો પીધું એ તો પછી માને પીવડાવ્યું દરવાજો ખખડાયો ને રોયું કેટલું બોલ માણસને કદર નથી એટલે જાનવર ને છે એ પેલા એનું બચ્ચું હોય ને તો એ પીવે ને ત્યાર પછી જ આ પીવે બોલ મને એને સાચવજો રમાડજો એને કારણ કે દૂધમાં પડ્યું હોય છે હા આનું બચ્ચું ઓલી કાળી કૂતરી દીધી એ પણ હવે એ ભૂલી એ ગયો તો ભૂલી ગયું હવે યાર એ જે હાજર હોય એ ઘરે ગઈ લાટ કે છે એને આમ યાદ તો રહે ને એક ને એક હતું હાથ ખોટ એકને જ હતું એને એટલે તો હું હોસ્પિટલ નતો લઈ જતો એલા કારણ કે એને રોજ દૂધ પીવડાવતી બોલ જાય તું ઘરે જા બેટા હવાનું કઈ ખાધું નથી આજે નહીં ખાધું સવારનું હું એને છે ને એટલે જ હું એને બચ્ચાને હોસ્પિટલ નહોતો લઈ જતો આ એને ટ્રીટમેન્ટ આપી અને ઉપર ઓલો રાજુભાઈ છોકરો રહ્યો ને એ રહ્યો માલિશ કરતો ને બધું કરતો મેં કીધું થોડુંક આનાથી થોડું આઘું થાય ને પછી હું એને હોસ્પિટલ લઈ જાઉં ડૉક્ટર જોડે વાતે કરી અમારે પેલા આભાબેન છે ને આભાબેને કીધું જેટલો ખર્ચો થાય ને લાલાભાઈ હું આપવા તૈયાર છું કે આભાબેન કહે બરાબર બધી રીતે એને આપણે કમ્પ્લીટ કરવાનું છે કે પણ રાતે એક્સિડન્ટ થયું ને એક ગલુડી મરી ગયું ને એને અમે દફન વિધિ કરી આજે રેલે એટલે આને ખબર છે કે આ દફન વિધિ આર્યો લઈ ગયો હતો એટલે મને અત્યારે ઘરે છે કે આવ્યું સવારે હું દૂધ લઈને આવ્યો 5 વાગે મારા ભાભી રૂપિયા દૂધ લેતા આવો જોયું તો મો લોહી વાળું મારો તો અહીંયા ને સવારના નહીં નાખો પણ મને તો એ વિચાર આવે છે કે બોલ છે કે એને ખબર છે કે આ રહે છે આ તો હારું લાલા અમે એટલે આના કરતા તો પઠાની ચાલી હારી સોગંદ થી એટલા કસાયના જે અહીંયા છે હવે જોઈજે મારા ઘરે જે આવશે ઘડીક થાય હવે મારે આને બચ્ચું ક્યાંથી આપવું યાર 2-3 દી તો એવું થાય છે એને ખરેખર સારું મને તો બહુ દુઃખ લાગ્યું હે અત્યારે યાર સોલિડ દુઃખ લાગ્યું ખરેખર ફાટા જાજુ જો બચ્ચા હાલો મને એ નહીં કરી બચ્ચા આમના ઘરેથી છે ને સીડું આવ્યો હતો ખાલી લાલામાં હતા ને કાલની જ વાત છે સીધી બેટા સોમવારે આને બાજુ લઈ લો ચલો હા હા ભલે હા. કોને એમ લઈ લે આને રમાડજો હો ને ઈ તો શું કીધું અહીંયા ખાલી બોલો મારો ટાબર